શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મંગલ. હાય, કેમ છો બધા? સો સરસ મજાનો બ્લોગ લઈને આવી ગઈ છું અને બ્લોગ છે બટાકાનું શાક. જો ના જડે તો એને અલગ રીતે બનાવો, શાક કંઈક અલગ પણ બનશે અને જે ખાવામાં કચ જે આવતું હોય છે એ પણ તમારું આવતું બંધ થઈ જશે. મારા જે મોટા માસી છે, સૌથી મોટા માસી, એ બટાકાનું શાક કંઈક અલગ રીતે બનાવતા હતા. મને નથી ખબર કે એ શું નાખતા હતા, શું કરતા હતા. કશું સ્પેશિયલ નહોતા કરતા, પણ છતાંય એમના શાકનો વઘાર જે થતો હતો ઓસમ થતો હતો. તો ચાલો, આ સ્પેશિયલી મેં બાઉલ લીધું છે. સ્પેશિયલી તમને હું બતાવી દઉં. આવું આટલું એમાં હું શાકભાજી સમારું છું. આ 300 રૂપિયાનું છે અને સ્પેશિયલી આને મેં શાક સમારવા માટે જ લીધું છે. કિચન ઓર્ગેનાઇઝિંગમાં આનો પણ એટલો જ ફાળો છે જેટલો બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ કે ટ્રોલી કે કબાટનો છે. હું એવું માનું કે જે વસ્તુમાં આપણે ખાતા હોઈએ એમાં શાક ના સમારાય, પણ ધીરે ધીરે બધું વસ્તુ સમજતા શીખતા આ વસ્તુ થઈ છે. આ વસ્તુને લીધા હજુ 2 મહિના જ થયા છે. કોઈ પણ વસ્તુ મેં તરત નથી લીધી. સો હવે બધા મસાલા કાઢી લઉં, પછી વઘાર કરીએ આપણે. અને બટાકા બનાવતા પહેલાં એને ખરેખર મસળીને ધોવા જરૂરી છે. તો પહેલાં બટાકા બી ધોઈ કાઢું. સો તમે જે જોવો છો એમાં મેં તેલ વધારે નાખ્યું છે. નોર્મલી જે તેલ નાખીએ ને એના કરતાં આપણે વધારે નાખવાનું છે અને મીઠું પણ તરત જ નાખી દેવાનું છે. અને 80% બટાકાને આ રીતે જ ચડાવવાના છે, આમાં પાણી નથી નાખવાનું. સો એકદમ રતાસ પડતા બટાકા થઈ જાય તો તમે સમજી લો કે તમારા બટાકા ચડી ગયા છે 80%. બીજું થોડા કડક થઈ ગયા હોય, ક્રિસ્પી હોય, તમે ચમચાથી એને તોડી શકો તો પણ સમજી લો કે તમારા બટાકા થઈ ચૂક્યા છે. પછી જ તમારે આમાં તમને અનુકૂળ લાગે તેવું પાણી નાખવાનું છે. સો પાણી મેં મારું નાખી દીધું છે, મને જેટલું જોઈતું હતું. હજુ પાણી શોષાશે 7 વાગ્યા સુધીમાં, એટલે પાછું હું તડકો મારીને પણ કરી શકીશ. મેં છે પાણી નાખ્યા પછી જ આની અંદર લસણ અને લાલ મરચાંની જે પેસ્ટ બનાવી હતી, ચટણી, એ નાખી છે. તડકામાં નથી નાખી, પાણી નાખ્યા પછી નાખી છે, કારણ કે હું આની અંદર ઉપરથી હજુ વઘાર કરવાની છું. સો અત્યારે તમારે ખાવું હોય તો તમારા બટાકા તમે જ્યારે આમ દબાવશો ને એટલે તમને ખબર પડશે કે બહુ જ સરસ નરમ થઈ ચૂક્યા છે. તમને તકલીફ નહીં પડે ખાવામાં. અને લાલ ચટક કલર આવ્યો છે. હું તમને ફિલ્ટર વગર બતાવી દઉં. તમે કલર જુઓ કેટલો સરસ છે. તેલ આમાં વધારે જ હોય છે. આ શાકની ખાસિયત જ છે કે તેલ સરસ હોય છે. મારું શાક ઓલમોસ્ટ બનતા 15થી 17 મિનિટ થઈ છે અને બટાકાનું શાક રેડી છે. અને સુગંધ પણ બહુ જ મસ્ત આવે છે. તમે લોકો પણ આવી રીતે બનાવતા જ હશો. કોઈ નવાઈની રેસીપી તો આ નથી, પણ છતાંય મેં તમને લોકોને બતાવી. તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો.